બોલો ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, આજનો વિડીયો આપણે લઈને આવી ગયા છે એ ખૂબ જ મહત્વનો વિડીયો છે. કેમ કે આપણે આ વિડીયોમાં 50 જોડી વાઘા તમને બતાવવાના છે. અને તમને જો આમાંનો કોઈ પણ વાઘા ગમે તો સ્ક્રીનશોટ પાડીને તમે અમને આપીને એ વાઘા તમે ઓનલાઈન મગાવી શકો છો. આ 7 ઇંચની મૂર્તિના વાઘા છે ભક્તો. તમારે આ સિવાયની કોઈ પણ સાઈઝની મૂર્તિ હોય તો એના વાઘા પણ અમારી પાસેથી મળી રહે છે. આપણે ખૂબ જ રિઝનેબલ ભાવમાં આ વાઘા દેવાના છે. તો જે કોઈ હરિભક્તોને આવા વાઘાની જરૂર હોય તો એ તરત જ આપેલા નંબર ઉપર ફોન કરીને ઓર્ડર લખાવી દેજો અને વાઘા ખરીદીને ભગવાનને પહેરાવજો અને ભગવાનનો રાજીપો મેળવજો. આપણો જીવનનો ધ્યેય એક જ છે હોવો જોઈએ કે આપણે ભગવાનને નવા નવા વસ્ત્ર પહેરાવીએ, નવા નવા વાઘા શણગારીને એમની જેટલી થાય એટલી સેવા પૂજા કરવી અને ભગવાનને આપણે રાજી કરીને આપણે ભગવાનનો રાજીપો મેળવી એ જ આપણું ધ્યેય. તો ભક્તો, જે હરિભક્તોને ઘરે સીવાનું મશીન હોય અને કોઈ હરિભક્તોને ઘરે વાઘા બનાવતા શીખવું હોય તો આપણી આ ચેનલમાં એવા પણ વિડીયો છે કે જે ઘરે બેઠા તમે વાઘા બનાવતા શીખશો અને તમે જાતે વાઘા બનાવીને ભગવાનને પહેરાવીને ભગવાનનો રાજીપો લઈ શકશો ભક્તો. તો જે હરિભક્તોને વાઘા શીખવા જ છે એ લોકો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ ચેનલમાં ઘણા બધા એવા વિડીયો છે કે જેમાં આપણે પાઘ બનાવતા શીખવવાનો વિડીયો છે. એવા અનેક ડિઝાઇનના વાઘા કેવી રીતે બનાવવા, માપ કેટલું લેવું, એવી રીતના આપણે વિડીયો મૂકેલા જ છે. એ વિડીયો જોઈને તમે ઘરે બેઠા વાઘા બનાવતા શીખી શકશો અને કોઈ પણ એમાં ચાર્જ લેવામાં નથી આવતો અને વિનામૂલ્યે તમે ઘરે બેઠા વાઘા બનાવતા શીખી જશો. તો તમે જે હરિભક્તોને વાઘા શીખવા હોય એ આ ચેનલમાં તમે જઈને એવા વિડીયો પહેલાંના આમાં ઘણા મૂકેલા છે. એ વિડીયો જોઈને તમે ઘરે વાઘા શીખી શકશો. તો ભક્તો, આપણે આ તમને જે વિડીયો બનાવવાનું કારણ એ જ કે જે હરિભક્તોને વાઘા ખરીદવા હોય એમને આ વાઘા બતાવી દઈએ અને જે હરિભક્તોને વાઘા બનાવતા શીખવું હોય એમના માટે પણ આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે. કેમ કે એમને ઘરે બેઠા વાઘા શીખવા મળી જાય. અને તમારે ઘરે 2 ફૂટની મૂર્તિ હોય એના પણ વાઘા અમારી પાસેથી મળી રહે છે. તો ભક્તો, આ વિડીયો બીજા હરિભક્તોને પણ શેર કરજો જેથી કરીને બીજા હરિભક્તોને પણ આ વિડીયોનો લાભ મળે અને આમાંથી કાંઈક એ નવું શીખે અને ભગવાનને વાઘા પહેરાવી શકે. અને જેને વાઘા બનાવવાનો સમય નથી તો એ અમારી પાસેથી ઓનલાઈન વાઘા મગાવીને પછી ભગવાનને પહેરાવે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગીને બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.